ત્યારના આપણે ડાયરો શરૂ થયો ત્યારના આની પહેલાં પ્રોગ્રામ હતો તે 1 મિનિટ રૂપિયો બંધ નથી થવા દીધો. અમે લાઈવમાં જોયો હતો પ્રોગ્રામ. અને આ બીજો પ્રોગ્રામ કર્યો એમાં એટલો ઘોર કર્યો એટલે જોરદાર તાળીથી બધાને વધાઈ લ્યો. હા, ખાખી પીને વાલે કભી સિગરેટ નહીં પીતે, ઠૂંઠા મિલ જાતે તો આખી નહીં પીતે. એટલે આવું સરસ ગામ હોય તે સૌરાષ્ટ્રનો દુહો યાદ આવી જાય. પાદરમાં જમીનને બળદિયા કાળા, વટકણી બાયડીને ગામમાં હાળા, એટલું ન દેજો દ્વારકાવાળા, ઝાઝુ જીવજો તમે શાપરવાળા, નકર મરી જાય ગાવાવાળા. એટલે હવે આપણે નોનસ્ટોપ આ સ્વયંસેવકોના દાંત કઢાવવાના, કારણ કે કથા શરૂ થઈ ત્યારના સેવામાં છે. અને માખ્યું તે હવે હળવી પડી ગઈ ને કે શરૂઆતમાં માખ્યું બહુ ત્યાં આ ગુંદી ખાઈને ઉપર આવ્યું તો કોઈ પણ હવે બધું હળવે પંખા તો મોટા મૂક્યા જબરા. હમણાં હું એક ગામમાં ગયો ને તો પંખો આમનામ ફરતો હતો. આમ કેમ ફરે? મને કે હપ્તે જ લીધો. આ બાજુના ગામમાં મારો પ્રોગ્રામ હતો, તે હારામાં સારું મકાન હતું ને મારો ઉતારો આપ્યો. તો સૌરાષ્ટ્રવાળા હોલદોલ કેટલા તમે જોજો. તે અત્યારે જો 5 માથે પંખો મૂકો ને તો ઠંડી લાગે, અને 1 માથે મૂકો ગરમી થાય. એટલે મેં 3 માથે પંખો સેન્ટ કર્યો. તો એ ભાઈ એવા બંગલાવાળા આમ જોયું, પાદરો 5 માથે કર્યો. મેં રહેવા દો. મને કે તમે કીધી આવો કે બોલો હવાની તાણ કરે છે. આવા ગામડા છે અને સૌરાષ્ટ્રની મજા છે. પાદરે બેઠા હોય તો આમ કોઈનો મોળો એટલે ભાઈ ઈકો ઓછું કરી નાખજો. હા, અમારે એક જણો કે અમારા દાદા કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા. મેં તો બહુ મોટા ભાગ કહેવાય કે સ્ટીરિયો માથે પીડ્યો. સ્ટીરિયાને કંઈક સ્ટેન્ડ અટાય છે માથે પીડ્યો. અને સારું સાઉન્ડ હોય ને એ જો સરસ સ્ટીરિયા ગોઠવા. સારું સાઉન્ડ હોય ને સ્ટીરિયા ઉપર કોઈ દી મોબાઈલ નંબર નહીં લખ્યા હોય ને જોવો ક્યાંય લખ્યા ખાલી શ્રી એટલું લખ્યું. અને સીટીયું વગાડતા ને 8-8 નંબર લખ્યા હોય. હા, અને હવે તો જુનાગઢ બાજુ ઇકો ઝોન શરૂ થઈ ગયું છે એટલે ઇકોની કાંઈ જરૂર નહીં રહે માઇકમાં. કંઈક ઇકો પહેલેથી સરકારે આપી દીધું. પણ મજા છે. હમણાં મેં એક ભાઈને પૂછ્યું પાવડો ક્યાં છે? મને કે તીકમ પાસે. તીકમ તે કે પાવડા પાસે. બે તે કે પાસે પાસે. મેં તાર ઘર ક્યાં? કે સોરા સામે. સોરો તો કે મારે ઘર સામે. બે તે કે સામે સામે. નકર ભારતમાં સુખીમ સુખી માણસ કોને કહેવાય ખબર? ઇન્ડિયામાં સુખીમ સુખી માણસ કોને કહેવાય? જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડનો બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબી જેનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેના એમ્બીવિલીમાં, લોનાવાલામાં, સહારે સિટીમાં તમારું 100 કરોડ રૂપિયા મકાન હોય. તમારી બાજુમાં ધીરુભાઈ અંબાણી રહેતા હોય અને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણા ઘરે આવીને એમ કે કોથમરી આપો, આને સુખી કહેવાય. હમણાં એક જણો બેંકમાં ગયો કે લગ્નની લોન આપો ને કે હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય. તો હું છોકરા ભેળા બેંકો કરી છે. અને આપણને વડાપ્રધાને બહુ સારા મળ્યા છે. નરેન્દ્રભાઈ કેટલા હોશિયાર વડાપ્રધાન. 2 વર્ષો પહેલાં 2 મહાન ગુજરાતી દિલ્હી ગયા હતા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી, કે દિલ્હીમાં ક્રાંતિ કરીને આઝાદી અપાવી. પછી વર્ષો પછી 2 ગયા ગુજરાતી, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. પણ આખો દેશ આમ જો હલબલાઈ નાખ્યો. સારા સારા નિર્ણય લેવા. 370ની કલમ હટાવી, 500 રેકેટે કાલિકા માતાના મંદિર ઉપર કોઈ ધજા ચડે નરેન્દ્રભાઈ મોદી ચડાવી. અને કેવા બુદ્ધિશાળી વડાપ્રધાન. જાપાનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ અમદાવાદમાં આવ્યા અને મોદી સાહેબે સાબરમતી રિવર પરના કાંઠે ખીચડીને કઢી ખવડાવી. અને ખીચડીને કઢી ખવડાવીને 2 લાખ કરોડની લોન બુલેટ ટ્રેન માટે લઈ લીધી. હવે બુલેટ ટ્રેન હાલવા માંડશે અને આમ હપ્તા શરૂ થાય. તો જાપાનના રાષ્ટ્રપ્રમુખ વૃદ્ધ થઈ ગયા છે. તેને પાછું મોદી સાહેબે એક પુસ્તિકા આપી છે. એ પુસ્તિકામાં પહેલા અક્ષરમાં લખ્યું છે કે આપણે શું લાવ્યા હતા, આપણે શું લઈ જાઓ. એટલે લોન પૂરી. હા, મજા છે. હા, કેટલું ઇમ્પોર્ટન્ટ. અને હું કાંઈ બોલું ને દાંત કાઢીને ડિલેટ કરી નાખજો. આ ભાઈ ગાયું કેટલું મજા આવી ગઈ. હા, લોકગીત લોકસંગીત એમાં મજા છે. આદરણીય આપણા ભીખુદાનભાઈ ગઢવી હોય, ઈશ્વરદાનભાઈ ગઢવી હોય, કાનજીબુટા બારોટ હોય, નારાયણ સ્વામી હોય, દિવાળબેન ભીલ હોય, પ્રહલાદભાઈ વ્યાસ હોય. તો આપણને ભજન ગમે છે. હજી આજની તારીખેનું કારણ શું કે ભજનમાં તાકાત એટલી હતી. વિચાર તમે કરો, ભજનની સત્સંગની એની જ મજા છે. આ ભાગવત કથા એવી છે કે તમે સાંભળો તો મોક્ષ છે, પણ મંડપ ફહારા નીકળી જાવ ને તોય મોક્ષ મળે એવી આ કથા છે. અને તમે બધા ભાગશાળી છો જો કે ભગવાને એટલું બધું આપ્યું છે તમને. એમાં શા પર તો હોશિયાર છે, બુદ્ધિશાળી વેપારી છે. હમણાં મંદી વૈસી આવી ને 2 વર્ષ પહેલાં શાપરને આ બધે રાજકોટને તો કોઈક ઇન્કમ ટેક્સનો સાહેબ આ શાપરની કંપનીમાં આવ્યો. એ કે તમારી ફાઇલ લાવો. બોલે કે ફાઇલ ઘરે પડી છે. તો ઇન્કમ ટેક્સવાળા ફાઇલ લઈ આવો તો કે મારી પાસે ગાડી નથી. તો કે મારી ગાડી લઈને જાઓ. તો એ થઈ કે આમ રહેતો જીઆઈડીસીમાંથી ક્યાંનો ક્યાંય રાજકોટ ફાઇલ લેવા સાહેબની ગાડી લઈને ગયો. તો 11 વાગ્યાનો ગયો, સાંજે 6 વાગે આવ્યો. સાહેબ થાકી ગયા.
તે સાહેબ કે તું ભલામણ કે ક્યારે ના તમે બેઠા હતા કે 11 વાગે કેટલા 6 કે કોઈ ગ્રાહક આવ્યું શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે અને જમીનના ભાવે મને ભાઈ કીધું એકરના 5 કરોડ મસરાય નથી આવતા અને જમીનના દલાલ અમારા સુરતમાં ઊભા હોય જગાતના કે આપણને ત્યાં સમૂહ લગ્ન છે કે હું આપણો નંબર આપણને વેચાય એક નંબર લેવો મેં તે અમારો છે એટલે આપણો નંબર એક જમીનના દલાલના રાતના લગ્ન અને એને ખબર ન પડે કે મારા લગ્ન છે બધા કીધું તારા લગ્ન છે તો કે હાલ એટલે ભૂલાઈ ગયું જમીનના દલાલના લગ્ન તે રાતે એને પવણેતરમાં લઈ ગયા કન્યાનો હાથમાં પણ કે ભૂલી ગયો એ કે જૂની શરતની સાહેબ નવી કન્યા છે જોતો કરો 7-12 8 કે બાપા લઈ જા એટલે મેં કીધું ને હાસ્ય માત્ર ડાયવર્જન છે પણ અહીંયા મને આ તમારા ફાર્મ બહુ સરસ છે આ કંપનીમાં મેં 1 વાગ્યાના હોઈ ગયા હતા અમને બપોરે જમાડ્યા અને બહુ કંપનીઓ હારી બધી વ્યવસ્થા જમવાની આ તે બધી અમારા સુરતમાં પ્રાઇવેટ માલિકીના ફાર્મ છે ને બેહો ઘડીક ભાઈ જાઉં છે હા વાંધો નહીં છેલ્લે મને લાગે હું લાલુ બે વચ્યું વાંધો નહીં ઘણો ટાઈમ આપ્યો તમે હા એમ મહેમાનોને એમ કહેવી ને કે તમારો અમૂલ્ય સમય લઈને આવ્યા છો તો એ મહેમાનને ખબર પડે આપણો સમય અમૂલ્ય છે પણ ઘણા બધા બેઠા આ બધા 2 કલાક બેસી ગયા સારું કહેવાય કારણ કે કરોડોના વહીવટ કરે અહીંયા અમારા સુરતમાં પ્રાઇવેટ માલિકીના ફાર્મ છે ને એટલા ફાર્મ ગુજરાતમાં ક્યાંય નથી કેટલા ફાર્મ દિવસે ફાર્મ રાતે 2 ફાર્મ એમાં મને આની પહેલાં હું રાજકોટ આવ્યો ને તો એક ભાઈ મને કંપનીમાં રોક્યો મને કે સવારે વૈયા જજો હવે હું જાગી અને ગોંડલ હાઈવે ઉપર ઊભો હતો ને તો 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને જતા મેં ભાઈને પૂછ્યું આ લોકો કોણ છે મને કીધું રાજકોટના કરોડપતિ માણસો છે શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે મેં એ લોકો ભલે કરોડપતિ રહ્યા આપણે પાસે બરમુડા ટી-શર્ટો છે આપણે વોકિંગ કરવી તો એમ એની એરો હાલ્યા તો એ તો ઠેઠ વટી ગયા ગોંડલ પહોંચ્યા મેં તો એટલું બધું વોકિંગ ન કરતું હોય કોઈ આને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને એમ એને ગોંડલ ઠેઠ જઈને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા છો તો કે કોણે કીધું એમ જૂનાગઢ હાલીને જ આવીશ મેં ધજાઓ રાખતા હો હવે એનું આમ ફાઇનલ અમારું ભૂખ્યા આમ ફાઇનલ મેં કીધું એમ કરો 150 ગાંઠિયા મગાવો 2 ચા મગાવો અને ખાઈને પછી આપણે પાછા હાલવી તો 150 ગાંઠિયા 2 ચા મગાવી કે આમથી ભિખારી આવ્યો ભિખારી કે તારે ગાંઠિયા ખાવા છે તો કે તમે ખવડાવો ખાવી મેં તો 150 ગ્રામ ગાંઠિયા ભિખારીને આપી દો 150 ભિખારી ખાઈ ગયો 150 અમે ખાઈ ગયા હોડકાર ખાઈને ઊભા થયા પછી અમને ખબર પડી એમ બરમુડા ટી-શર્ટ પહેરેલા ખિસ્સા જ નહીં તો આમ નામ કરતા ને ભિખારી ઓળખી ગયો કે નથી મેં હવે આબરૂ જવાય નહીં તો ભિખારી પણ હોલદોલ માણસ ભલામણા હું મૂંઝાઈ ગયા રૂપિયાનો હોય તમે કેદી આવો આપણે કેદી મેળવી હું બિલ ચૂકી દઉં કંકુવાળી નોટું કાઢી અને અમારા બિલ ભિખારી ચૂક્યા એમ થયું કે ઓહો લોકો આપણને કલાક બોલવાના 1.5-2 લાખ રૂપિયા આપે અને આપણે બિલ ભિખારી ચૂકવે મેં તો એવા માણસો નથી તો અહીંથી રિક્ષા બાંધી લે અહીં શાપર મેં કંપની છે ને અમે ઉતર્યા છે ત્યાં તારે પૈસા આપી દેવી તો કે હું બોલ્યા મેં તો રિક્ષા બાંધી લે મને કે સાન ગાંઠિયા બરાબર છે હવે રિક્ષામાં રહેવા દો પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભિખારીના ગાંઠિયા કહેતા કલાકાર જ હોય એટલે મને ખબર છે કે અત્યારે તમારે દાંત કાઢવાની કોઈ તૈયારી નથી થાય અમને સહન કરો છો ઘરે જઈને પાછા એટલે આ 2 વચ્ચે તમે બેઠા છો એટલે ધન્ય છે તમારી સહન શક્તિને એક જગ્યાએ ગયો 2 જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાવ મેં મંડપવાળા થવી પકડ લઈ લઈને બેઠેલા હમણાં એક છોકરો અમદાવાદ વેવિશાળ જોવાઈ ગયો તે છોકરી મેં કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે પણ મારે તમારે પરીક્ષા લેવી છે છોકરાને કે પરીક્ષા લઈ લો જે છોકરો વેવિશાળ જોવાઈ ગયો તો એ છોકરીની મમ્મી એ છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ ઓલો છોકરો કાંઠે ઊભો હતો ને એટલે છોકરીની મમ્મીએ કાંકરિયા તળાવમાં ધૂબકો માર્યો ઓલા છોકરા એમ થયું વેવિશાળ ભલો ન થાય આ ગુજરી જાય તો એ બિચારો પાછળ પડ્યો એ છોકરી મમ્મીને બચાવી લીધી એ છોકરાને ઘેરી ગયો એટલે સ્કોર્પિયો ગાડીના ઘર સામે પડી હતી અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ બીજી છોકરીને બીજો છોકરો જોવા ગયો છોકરી મમ્મી કીધું મારે તમારી પરીક્ષા લેવી છોકરો પરીક્ષા લઈ લો એ છોકરીને મમ્મી કાંકરિયા તો લઈ કાંકરિયામાં પડી ઓલો છોકરો પાછળ પડ્યો એ છોકરી મમ્મીને બચાવી લીધી એ છોકરાને ઘરે આવ્યો એટલે ઇનોવા ગાડીને ઘરની સામે પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે આ ઇનોવા ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ બીજો છોકરો અમારા સુરતનો હોય છે ત્યારે મંદી બહુ એટલે કંટાળી ગયેલો છોકરીની મમ્મી કે પરીક્ષા લીધી કે અઠવાડિયું કાંઈ કામ નથી રોજ એક પરીક્ષા લ્યો એ છોકરીની મમ્મી કાંકરિયા લઈ ગઈ કાંકરિયામાં પડી ઓલો છોકરો કેડી હાથ દઈને ઊભો રહ્યો એ કે વેવિશાળ તો ગમે ત્યાં એક્ઝેસ્ટ થઈ જાય કે આ ધંધો ન કરે ઓલી ગુજરી ગઈ એ છોકરાના ઘરે ગયો એટલે BMW ટોપ મોડેલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડતી ને એની ઉપર લખ્યું હતું તમારા સસરા તરફથી આ ભેટ
હું માંડ છૂટો થયો છું, બીજી કોઈ ગાડી જોઈ કહેજો, ડાઉન પેમેન્ટ ભરી દઈશ. અને હું બોલતો ને આવડાને દાંત આવે ને સારું કહેવાય ને કે આ દાંત કાઢે જ નહીં, રોજ કલાકાર હારે હોય. કથામાં જ્યારે સીતેજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિના 5 કથા 5 વાર રોવે. એટલે સીતાજીની વિદાય વખતે ન રોતો, આગલે હિસાબ હાટું રોતો કે ઓલામાં એટલા કાપ્યા, આમાં કેટલા કાપશે. અમારા ગામમાં 4 જણને પકડ્યા તો પોલીસવાળાએ પૂછ્યું તું જુગાર રમતો હોય કે સાહેબ હું જુગાર નહોતો રમતો, રેલવે સ્ટેશન તો ક્યાં તો ટિકિટ બતાડું. બીજાને પૂછ્યું તું જુગાર રમતો કે સાહેબ હું જુગાર નહોતો રમતો, દવાખાને તો ક્યાં તો ડૉક્ટરનો કેસ બતાડું. ત્રીજાને પૂછ્યું તું જુગાર રમતો, એક આખા ગામમાં કહો એક પણ વ્યક્તિ એમ કે હું જુગાર રમું છું તેમ કયો સજા ભોગવવા તૈયાર છું. 3 નીકળી ગયા, એક જ વધ્યો કે સાહેબ હું એકલો કોઈને જુગાર રમું. સારે નીકળી ગયા બોલો. એટલે મેં કીધું ને આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ સલુણો સ્નેહ ખૂબ સરસ છે. મેં કીધું ને પહેલી વેરી એવી કથા ગુજરાતમાં હશે કે એક હારે 80 કંપનીએ આ કથાને સૌજન્ય આપ્યું છે. એકવાર બધી કંપનીઓને જોરદાર તાળીથી વધાવી દો. આ જો એટલી સ્પોન્સરશિપ તો કોઈ કંકોત્રીમાં મેં જોઈ નથી. હા, કેટલી સરસ કંપનીઓ બધાએ સૌજન્ય કર્યું છે. એ સિવાય અહીંથી બહાર રહેતા દાંતાઓએ ખૂબ આપણને દાન આપ્યું છે. એકવાર બધા દાંતાઓને જોરદાર તાળીથી વધાવી લ્યો. મને ભાઈ હમણાં ગૌશાળા જોવા લઈ ગયા હતા, પણ ખૂબ સરસ ગૌશાળા છે. એમ ઇમ્પોર્ટેડ ગૌશાળા કહેવાય ને કે એટલી ચોખ્ખાઈ, એટલું સરસ ગાર્ડન, એટલું સરસ બધા કેમ્પ. આવી ગૌશાળા બહુ ઓછી હોય. ખરેખર દિલથી તમે સેવા કરો છો. એકવાર શાપર ગામને અને ગૌશાળાને જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ, કારણ કે બહુ સારી વ્યવસ્થા છે અહીંયા અને ગામનો સહકાર પણ એવો. અને હવે કોરોના પછી આપણે જીવી છીએ ને એ રોજનો 3 કરોડનો નફો છો. આ કોરોના અમને એટલું હેરાન કર્યું. મારી પાસે 300 સાયલું પડી, 2000 મોમેન્ટા પીડ્યા. પર કોરોનામાં 3 મહિના હું ઘેરી રહ્યો. મેં મારા ઘરના કીધું એક સાયલ મને ઓઢવા આપીને, એ મને ઓઢાડી સાયલ આપીને પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે કે પગે ટૂંકી પડે. હવે બધાને કહેવી સાયલું મોમેન્ટા ન આપતા, 2 ડબ્બા તેલના, 2 મણ ઘઉં. એટલે કોરોનામાં એક દાદાને ખબર કાઢવા ગયો, દાદા હું તમારી શું સેવા કરું? મને કે બેટા કશી સેવા નથી કરવી, ઓક્સિજનની નળી પર પગ લઈ લે. અને હવે ડૉક્ટરો તો રાજકોટમાં ડિગ્રીવાળા આવી ગયા. 25 વર્ષ પહેલાં ડૉક્ટર કેવા હતા, કઈ ડિગ્રી લઈને આવ્યા છે? પહેલાં ઇન્જેક્શન ભરે, પછી આપણને પૂછે શું થાય. તો ઇન્જેક્શન શેનું ભર્યું છે ને? આમ નામ બધા વી ગયા. એટલે આ બાળકો ઘડીક સ્થિર થઈ જાય એક વાત કરી દઉં. ભાઈ બેસી જાઓ. હા, એમાં શું છોકરાને શું છે, એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને અને શહેરમાં સારું છે. તમે જુઓ અમારા ગામડામાં અહીંયા આપણું ગામડું છે પણ શહેર જેવું છે. અહીં તમે પતિ પત્ની રાજકોટમાં આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, રેસકોર્સ ઉપર તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો. અમારા ગામડા એટલા બધા જે પાછળ છે કે મેં 2 માણસ તૈયાર થઈને નીકળી આમ શેરીમાં નીકળવી ને તો કે આમ શરમ થાય અમને. તો પમદી મારા ઘરના મગી ગયો, મને કે તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે શહેરમાં 2 માણસ પાઉંભાજી ખાવા જાય, આઈસ્ક્રીમ ખાવા જાય, આપણે કંઈક જવું પડે? મેં તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણા ગામમાં સિનેમા છે ને ટોકીઝ, મરખાઈલાનો પડદો જોવો છે. મેં પડદો થોડો આખો ફિલ્મ જોઈ હતી કે છોકરાને જ લઈ જવા. તો એમ 2 માણસ ફિલ્મ જોઈને તૈયારી કરી. છોકરાએ પૂછ્યું પપ્પા કઈ બસ આવશો? તો હું ખોટું બોલ્યો. મેં બેટા તમે હોઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી છે. તો છોકરા બાન બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈએ એવી. તો એક ટોકીઝમાં ભેળા થઈ ગયા. હવે ઇન્ટર સુધી વાંધો ન આવ્યો, અંધારું હતું, પણ લાઇટો શરૂ થઈ ગયા. છોકરા મારી બાજુમાં બેઠેલા. પછી મેં એને પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સત્યનારાયણનો શેર લેવા આવ્યા હતા. આ પરજા બાળકો છે એની મજા છે ને. હવે તો જો રિવાજ આવી ગયા, છોકરો છોકરીને જોવા જઈએ કે એકબીજાને મળીએ કે હરી ફરીએ કે આપણા વડીલો બેઠા ને પૂછો 40 વર્ષ પહેલાં આવા રિવાજ હતા? કેટલું બહેનમાં આવ્યા ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં, એકદમ ઘૂંઘટનું તો કરે તે ખબર પડે એક વાળે બાદશાહ. આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા એવા ગુલ્લા, ઘણા જોકરમાં લડી ગયા. પણ એક વાત યાદ રાખજો, જેને જોયા વિના લાવ્યા ને એને 80 વર્ષ હારે કાઢી નાખ્યા. જોઈને લાવ્યા, આલ્બમ સ્ટુડિયોમાં પડ્યા, અહીંયા છૂટાછેડા. આ ચા પાઈ દો, ચા પાઈ દો, પી લો બધા, ઘરે જ્યાં ટાઈમે પીતા પી લો. આપી દો આપો બધાને આપો, ચા આપો. મેં એક ભાઈને પૂછ્યું તો સ્પેશિયલ ચામાં હાદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગલાસ ધોયેલા આવે. ઓલા મીના ઉપાડો. વહેલા 4 વાગે એક જણો મને મળ્યો મારા ગામમાં, અમારે એક લગ્નમાં જવું હતું. તો મને કે ઘડીક ઊભા રહ્યો ને, હું હનુમાન દાદાને દર્શન કરતો. મેં તો ઓહો કેટલો ભગત છે હનુમાનજીનો. વહેલા 4 વાગે દર્શન કરવા જાય, એની પાછળ ગયો ને કે હનુમાન દાદાનું તેલ માથામાં નાખવા ગયેલો. આમ કે હાલો લ્યો
હનુમાન દાદાના તેલ ન રહેવા દે, એ શું આપે આપણને. એટલે ખૂબ સરસ ટાઈમ થઈ ગયો. આમ તો અમને ફોન આવ્યો જયેશભાઈનો, ભાઈ આપણે ભાઈ હીરાભાઈનો, ભાઈ પૂરું કરી દેજો ભાઈથી. પણ અમે ઘડીક શરૂ રાખવી છે, કારણ કે રાજકારણી અને કલાકાર એવા હોય કે બીમાર પડે તો એને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માઇક ઊંઘાડો એટલે ઊભા થઈ જ જાય. એટલે આ બધા ઘણો ગૌર કર્યો છે. ખૂબ સરસ કથાનું આયોજન છે. એકવાર જોરદાર તાળીથી આ કથાને સત્સંગને વધારી લઈએ. અહીં 18 વર્ષના માણસો બેઠા છે. સર્વ જ્ઞાતિનો બધાનો સહકાર છે. એમાં ખાસ કરીને શાપર ગામ સમસ્ત એકવાર જોરદાર તાળીથી સંપૂર્ણ બધા ગામને આપણે વધારી લઈએ, કારણ કે નાના મોટા બધાએ સેવા કરી છે. જો યુવાનો બધા રાતની 24 કલાક ચા અપાય છે. બોલો, હું ગયો ને ત્યાં 24 કલાક ચા બધા આપે છે. એટલે યુવાનોનો જોરદાર તાળીથી વધારી લ્યો. આ યુવાનો બધા પીરસવામાં હોય, રોહડામાં હોય, પાછા અહીંયા ડાયરો શરૂ થયા ત્યારના આ પૈસા ગણે છે. એટલે જે યુવાનો સેવા કરે છે એને પણ જોરદાર તાળીથી વધારી લો. કરોડો જમના પૂન હોય તો આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠે હોય. એક જોક્સ હું કહી દઉં કે તમારી સિટીમાં આલ્સેશન ડોગ હોય, આલ્સેશન ડોગ. શું થયું? હા હા, તમે પણ હાંડપાત ફેરી જાઓ. હા, યાર્ડમાં કપલ લઈને આવ્યા, ઊંધા બેઠા. આમ થોડાક મોઢા આણે પર રાખો, મારે બોલવું ને, આમ ફરી જાઓ. પૈસા ગણોમાં પૈસે ગણજો એમ જાય પછી. હા હા, તો તમે ઘોર હારી કર્યો. નકર સવારે ઉડાડો ને તો 3700 જ થાય. અહીં તો ઘોર હારી થઈ છે. એકવાર જોરદાર તાળીથી બધાને વધારી લ્યો, કારણ કે ડાયરો શરૂ થયો ત્યારના તમે ઉડાડો રૂપિયા. હા, એટલા બધા છૂટા મળવા એ મુશ્કેલ છે. હા, અમારે ગરડા બેંક 40 વર્ષથી ભાડે છે ને એ પાછા મકાન માટે લોન આપે છે. તો એને બેંક ઘરની ન કરાય? એ 40 વર્ષ ભાડે બેંક. હમણાં અમારે બે ડોશીમાં બેંકમાં આવી અને ઓલા ફોલવા મળ્યા સણ્યા. તો સાહેબ ક્યાંય બેંકમાં હું કામ સણ્યા ફોલો છો? તો કે તમે લખ્યું છે ને બેંકમાં કામ સિવાય બેહવું નહીં. એટલે ત્યાં સણ્યા ફોલવાના છે. એ વિચાર વાંધો નહીં, તમે મને ફરમાઈશ કરીને તમે વૈયા જાઓ છો. ઠેકા ભરેલી વાદળે વરહવા જાય. વાંધો નહીં, આમને એક એક ઓછા થતા જાય છે. અમે બોલ્યા જ કરશું તમતાર, કારણ કે ઘરે કહીને આવ્યા છે બી કે શાપર જાય. પણ ખરેખર થાક ઉતરી જાય એવો પ્રોગ્રામ છે ભાઈ. બહુ મજા આવી કાર્યક્રમમાં. આ છેલ્લા અમારા કાર્યક્રમ જેટલા છે એમાં સારામાં સારું આયોજન, સારામાં સારું સંપવાળું ગામ. જોકે બધા ગામ હંપાળા જ હોય, પણ એકતા તમારી સેવા કરીને ભાવના. એકવાર શાપર ગામના જોરદાર તાળીથી આપણે વધારી લઈએ. અને ઓલો જોક્સ તમને કહી દઉં હવે કે અહીંયા સિટીમાં આલ્સેશન ડોગ હોય, અમારા ગામડામાં બાજાના રોટલા ખાઈ ખાઈને કૂતરાને હડકવા ઉપડે. હવે હડકવા ઉપડે, વડીલોને ખબર છે હડકાયું કૂતરું છે ને કવડે ને હડકવા ઉપડે. એમ એક બાપાને હડકાયું કૂતરું કવડી ગયું, એને હડકવા ઉપડ્યો. મીડિયા વાવ વાવ કરવા. ડૉક્ટરે કેનું કરવું તો કે 5 ઇન્જેક્શન આપો, કદાચ હડકવા કાબૂમાં આવી જાય. 5 ઇન્જેક્શન પણ હડકવા કાબૂમાં આવી ગયો, પણ સહેજ અવાજ રહી ગયો. ડૉક્ટર કે એટલો અવાજ તો આખી જિંદગી રહે, અવાજમાં કોઈ ફેરફાર નહીં થાય. તો બાપાને ખબર કાઢવા ગયા તો કંઈક પૂછો તો સહેજ હડકવાની અસર રેલી. આપણે કે દાદા મજામાં? તો કે હમણાં તો સારું છે. આવું કાલે 2 સબજન કહેતા હતા આવું. એ કે દિવસે કાંઈ વાંધો નહીં, તે રાતે આવું એકવાર ઉલટી થાય છે. એટલે હડકવાની અસર સહેજ રહી ગયેલી. પણ મેં કીધું ને કે તમે ધન સારું કે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન સારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન સારું રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન ત્રણે તંદુરસ્ત રાખ્યું હોય તો આપણે સૌરાષ્ટ્રમાં રહ્યું છે. બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં, પણ વહી એવા સૌરાષ્ટ્રમાં, કારણ કે હાકલો જ મોડો ન હોય. અહીં તમે પાદર બેઠા ને પૂછો કેમ મજામાં? હવ મંડળી ઉપર લીધી હોય. પણ સરકાર ગોતી બધા ગયા ક્યાં? એટલે કોઈનો હોકારો મોળો નહીં. તપેલામાં ચોખા બફાતા હોય, આખા તપેલામાં એક ચોખાનો દાણો દબ્બો એટલે ખબર પડી જાય આમાં કેટલા બફાણા. બધાને દબાવવાની જરૂર નહીં. એક મામાને જોવો, આખા મોહાલની ખબર પડે કે આનું મોહાલ કેવું છે. એક કાકાને જોવો, આખા કુટુંબને ખબર પડે કે આમાં રોન કેટલા કાઢતા છે. અને ગામનો સોરો ને ગામનું પાદર જોવો એટલે આખા ગામની ખબર પડે કે કઈ રીધી સીધી બધી ન્યા જ બેઠી હોય. ઊંધા સાપા ખોલી ખોલીને બેઠા. હાલ લે ખટારો ઊંધો ગયો. ખટારો ઊંધો ને સાપું ઊંધું થઈ. આમાં 4-5 વડીલો વાહે બેઠા ને એને બહુ મજા આવે છે. હા, એ વડીલોને જોરદાર તાળીથી વધારી લ્યો. એ પાછળ બેઠા તો ખખડી ગયા. કારણ કે આ મને ખબર છે તમે બધા ટેન્શનમાં, એટલે આમાં ટેન્શનમાં ને એ હસતા ન રહે. હું ખબર રાજકોટમાં વોકિંગ જોઉં છું ને તો બહેનો વોકિંગ કરે ને ભાઈઓ વોકિંગ કરે, પણ ભાઈઓ બધા ટેન્શનમાં છે. આમના હિસાબમાં હાલ્યા જતા હોય.
કોના ગોળીઓ પાઈને કોના બૂસ મારવા. અને બહેનોને કોઈ જાતનું ટેન્શન, એક્સના બૂટ, એની ઉપર જીન્સ, એની ઉપર ટી શર્ટ ને આમ જતા હોય. આવતા ઉડીને કંઈક એને પપ્પા ત્યાં વહી જાય નહીં. અને બહેનો વોકિંગ કરે પણ હાઈટ નથી હોતી, આડા ફાટે છે આડા. અને એવા શરીર સામે માથું એવડું ને શરીર વધે. તે આગે તે તેને જોવે ને તો નાના એવા ગોળામાં તો બુઝરું ઢાંક્યું છે શું? આ વોકિંગમાં એવું છે. પણ છેલ્લા કસુંબીનો રંગ હું લાલભાઈને કહું, એ ગાયને આપણે કાર્યક્રમ, આમ તો અમારો ફોન આવી ગયો છે કે કાર્યક્રમ પૂરો કરી દેજો, પણ લાલભાઈને કહું કસુંબીનો રંગ કરી અને આપણે કાર્યક્રમને વિરામ આપી. ખૂબ સરસ આનું આયોજન. એકવાર જોરદાર તાળીઓથી સમસ્ત શાપર ગામ અને મહિલા મંડળને આપણે વધાવી લઈએ, જોરદાર તાળીઓથી.